તો ગુડ મોર્નિંગ મિત્રો. તો મસ્ત મજાની એકદમ સવાર પડી ગઈ છે ને હું આવી ગયો હું ગામડે આવવાનું કારણ હતું કે ભાઈ આવી બધી અટાણે એવલી કેવાયસી ને ના તેને કૂપનમાં ને બધી લિંક કરવાનું ને તેના કારણે ડાયરેક્ટ આવી ગયો હું ગામડે. જો કે હું તો સિટીમાં હોય તો હું એટલે બધી વ્લોગિંગના વિડીયો નથી બનાવતો, પાછો હું ગામડે હોય ને તો થોડુંક હું કરીએ, કેમ કે બધા કહેતા હોય કે ભાઈ વ્લોગ ઉતાર પણ ટાઈમ નથી મળતો ભાઈ. ત્યાં એક ને એક દરરોજ રૂટીન હોય ને એટલે હું બધા સી હોય ત્યાં સમજી જાય થોડુંક. એટલે આજ જો હું ગામડે આવ્યો તો એમ થયું કે હાલો ભાઈ થોડુંક આજે બ્લોગિંગ કરી નાખીએ. જો અત્યારે આવી ગયો હું ગામડે. આ છે આપણું ઘર. એકદમ આમ જો સરસ મજાનું વ્યૂ આવી રહ્યું છે. તો આ બધી તમે જો નજરાણો માણો એ બોલવામાં મારો હરો અટાણે ટાઈટ એટલી બધી છે ને તો બોલાતું નથી એટલું. તો જો કાંઈક આવું છે આપણું. એકદમ મસ્ત મજાનો સૂરજ ઉગી ગયો છે, સવાર પડી ગઈ છે ને આવી હોય છે કંઈક ગામડાની સવાર. ને મમ્મી અત્યારે જો બધું કામકાજ કરી રહી છે. સંજવારી પોતાના તળ બધીમાં કરવું પડતું હોય ને યાર, ગામ છે એટલે ગામડામાં તો આ બધી સાફ સફાઈને રાખવી પડતું હોય, કેમ કે આ બધા ઝાડવાના અને પાંદડા બંદડા ખેરા હોય. આ છે આપણું ઘર. આ અહીંથી એવડી બધી થઈ ગઈ છે. એવડી રીંગણીમાં 3 રીંગણા છે. એક તો અહીં એક ટીંગાણું છે. એવડી મોટી રીંગણી થઈ ગઈ છે બોલો. તો એવડી મોટી રીંગણીમાં એક અહીં રીંગણું પીડ્યું બોલો. હા ભાઈ વાહ, 1 2 ને 3. એક વખત તમને ઉપર અગાસીથી બધી વ્યૂ નજારો બતાવી દો એટલે તમને આમ થોડુંક નજારાનો માણો ને મોત તમારે જોવું. પહેલાં આપણું ઘર કેવી રીતના છે, ખાલી પ્લાસ્ટર કરેલું છે. બીજું ભાઈ હજી કંઈ ચાલુ નથી કર્યું, કેમ કંઈ રહેવાનું અમારે ઓછું હોય. આપણે બધી રાજકોટ જ રહીએ છીએ એટલે રાજકોટ રહેવાના કારણે આપણે બધી ઓછો ખર્ચો કરે. ખોટો અહીં પડ્યો એને શું કરવું. આપણી અગાસી ને આ છે સૂર્યનારાયણ. હે સૂરજદેવ. એકદમ જો મસ્ત મજાનો કોણો તડકો આવી રહ્યો છે. આ જે તડકો છે ને એકદમ સેહત માટે બહુ સારો. એટલે અત્યારે જો હું ભાઈ અગાસીએ ચડી ગયો હું. નાથી જો હું તમને બધી વ્યૂ બતાવું, ચડીને બતાવવું પડશે. આ ઉપર ચડી જાઉં પછી નાથી બતાવું તમને. ધ્યાન રાખજો, પ્રાર્થના કરજો એઠોથી પડું નહીં. તો એક ખાલી નજારો લેવા હાટું હું ક્યાં હેઠ ચડ્યો. જો અહીં નીચે છે રસ્તો મેન આગાસી, એની ઉપર અહીંયા છપરી છે ને, અહીંયા સીડી રૂમ કહેવાય. સીડી રૂમનું ઉપર હેઠ ચડ્યો હું ખાલી તમને બધાને બતાવવા માટે. તો તમે જાઓ ને આનંદ માનો. વાહ, આ છે અમારા કાકાનું ઘર. એકદમ નજીકમાં જ છે. તો કેવું લાગ્યું તમને અમારું ઘર ને ટૂંકમાં મારું વિલેજ, જરા કોમેન્ટ કરીને એકવાર જણાવી દેજો એટલે અમને ખબર પડે. આ તમને કદાચ દેખાતું છે, આ અમારું જૂનું મકાન છે. ત્યાં અત્યારે બધા ઢોરને બાંધીએ છીએ. અહીં ઉપર બધો ચારો રાખીએ છીએ ને આ છે મારી વાડી. જો અહીંયા સુધી આપણે બગીચો છે બધો આખો. અહીં હેઠ હું ચડીને બેઠો હું. તમે જો ક્યાં હેઠ હું ચડીને બેઠો છો. એથી જો નીચે જો એટલું બધું છે, એટલો ઊંચો હું ચડ્યો છું. આની મજા જ ક્યાંક અલગ છે હો ભાઈ. વાહ ભાઈ વાહ, નેક્સ્ટ લેવલની મજા આવે, નેક્સ્ટ લેવલની. મમ્મી જો અત્યારે તાપણું કરી રહી છે, આપણા માટે પાણી ગરમ કરે છે. કેમ કે આજે જવાનું છે આપણે સાસરવેલ. શું કહે હાહરાની, આ ગુજરાતીમાં હાવ શુદ્ધ ગુજરાતીમાં કહે ને તો હાહરાની જવાનું છે. તો ત્યાં જવાનું છે ટૂંકમાં. છે તો નહીં, પછી લાંબા સમય આવતો હતો એકાદી વાર ખાલી આટો મારી આવવા. ગાય તો બતાવી દો કેમ ગઈ. જો ગાય, એ મારી ગાય છે ને આ એની બાછડી છે. હાય અહીંયા ઉપર. હેલો. એને એમ લાગે છે કે આ કોણ ક્યાંથી બોલે છે. અહીંયા ઉપર જોઈ ગોતે. હેલો. હા એમ શાબાશ. કેમ છે એને ગોતી હતી કે આ મારું બેટું ક્યાંથી બોલે. આ ચડીને બેઠો જો. હા કેમ છે મેં નહીં બતાઉંગા. એ
આય જોઈ કે મારું બેટું ન્યા હતું હું ચડીને બેઠો છો. ચાલે ભાઈ છપ ચાલે. હાલો તો હવે નીચે જઈએ. ધંગેણી બંગેણી બંધ કરીને અહીંયા વાયલ વાવીને બેઠા જો તોય હુકાઈ ગઈ કે મેં સાંભળ્યું હતું કે આ બધી વેલ ને તડકામાં ઓછી છે. હવે તડકામાં આમ કને સારી છે અહીંયા ઓછી છે. ગુજરા જેવું થઈ ગયું બધું જો હુકાઈ ગઈ. ધનવેલ છે ધનવેલ. આ હોય ને તો આપણા ઘરમાં ધન વધે. જોકે વધ્યું છે એક બાર મોટી છે ને આ છે ને અંદર એ નાની છે. અને કાઢી નાખવાનું છે હમણાં. ટૂંક સમયમાં લગ્ન આવે ને બધી કલર બલર કરવાનું છે ને સુધારા વધારા કરવાના છે આ બધીને એટલે બધું નીકળી જાય અપડેટ લાગી જાય નેક્સ્ટ લેવલ. તો એકદમ મસ્ત મજાનો તૈયાર થઈ ગયો હું અટાણે નીકળી ગયો હું. એ પહેલાં જો તમને મારો કાકાનો છોકરો છે ને જે વાયડો છે ને એનો બતાવજો. આ છે ને ફૂલ વાયડો હે ને એક આ છે બીજો મારો જગા રાખો. આ એરિયાનો ટૂંકમાં કહે ને કે ડોન કયો ને તોય હાલે. તો એ છે ને એને આખા એરિયામાં આને ડોનનું બિરુદ આપ્યું છે. કેમ કે ગાડીથી લઈ ને રોડ સુધી કોઈ પણ કાંઈ કારનામાં હોય ને તો એ ભાઈ આપણા જયદીપભાઈના પહેલા કારનામાં હોય. તો એકદમ મસ્ત મજામાં બાઈક અરે ફોટા પાડી લીધા હે ને હવે પાછા આપણે જો આ જગાભાઈએ ફોટા પાડી દીધા કેમેરા ફોટોગ્રાફર ને એ નીકળી ગયા છે દુકાને. તો એની દુકાન તો તમને બતાવતા ભૂલી ગયો. બતાવી દો તમને દુકાન જો અહીંથી થાય છૂટ ને આ હે દુકાન. આ હે દુકાન ને આ રોડ લાગુ પડે છે મેપુર રોડ મેધપુર. પૂગી ગયો એટલી વાર બોલો એટલું છેટું છે જો અહીંયા હે દુકાન. ખાઈ લીધું હે ક્યાં ભાઈ ગામ જો તો ખરો. તો ફાઇનલી આપણે હરવેલથી આવી ગયા છે પાછા. ત્યાંનો વિડીયો બધી લેવા એમ નહોતો એટલે પછી લીધો નહીં. કેમ કે ટુ વ્હીલમાં જતા હતા ને ટાઈટ બહુ હતી તો પછી આપણે લીધો નહીં. તો પાછી આટો બારીને પછી આવતા રહ્યા છે. તો અટાણે જો હું તમને એક વસ્તુ બતાડાવ્યો. આ હે ને આ જેમ છોકરીઓ મેકઅપ કરે ને એવી રીતના આ હે ને નાળેલીએ મેકઅપ કર્યો. જો હું તમને બતાવું છું કેટલો ધોરો છે. ધોરા છે. બીજાની કમ્પેરિઝન કરીએ ને આની હા જા હે ને લીલા હે ને આ હે ને એ ધોરા હે. એક મહેમાન આવી ગયો જો ચડ્ડી બડી કંઈ પહેર્યું નથી. ઓય શું કરસ? ઓય લાલુ લાલુ શું કરે? શેના બી આવીને ચરોઠીના આ શું છે? ચંદન. તારી ચડ્ડી ક્યાં ગઈ ભાઈ? હે ઓય ભીજાઈ ગઈ. એટલે આને બધી હરખાઈ તો આના સિવાય કોઈને બીજા કોઈને હે જ નહીં. ક્યાં જયદીપભાઈ ઓ હોય વાળ બાળ કપી નાલા એ છોકરી બોકરી જોવા જ જાવ ને. હે સાચું બોલજે ક્યાં ગયો તો? હે ક્યાં રખડવા ગયો તો? એક આ જો આપા R15 છે ને આ એક્સ્ટ્રીમ ને એક R15 ને ખરેખર આવી જિંદગી તો આમ કોઈ નસીબ વાળાને જ જીવા મળે હો. અમારો એક ને કાળું છે કાળું. ક્યાં ગયો તો સાચું બોલજેલા? ક્યાં એકલો કે કોઈને ભેગો લઈને ગયો તો? રોહિત બરાડ એન્ડ મિસ્ટર રામભાઈ કબીર ઇઝ હિયર. તો એકદમ મસ્ત મજાની પડી ગઈ છે રાત ને વાગી ગયા છે અત્યારે એક્ઝેક્ટ 10:30 ને અત્યારે નીકળી ગયા અમે ખાલી દુકાને જવા માટે ને 10:30 થઈ ગયા એટલે અટાણે ગામડામાં 10:30 એટલે તો ટૂંકમાં સિટીને 12-1 વાગી ગયા હતી. એને ઢોકળું ગણાય એમ ટૂંકમાં. કેમ કે અહીંયાનું તો વહેલા બધા સુઈ જાય. સિટીમાં હોય તો મોડે સુધી જાગતા હોય. પણ હવે આખો દિવસ થોડધામમાં થાકી ગયા બધીમાં બખડવાનું ગયા હતા એટલે તો હવે પાછા ભૂલી ગયા ચાવી રોહિતભાઈ. એટલે હવે લેવા જાય ચાવી દુકાને. પછી હવે હોવાનો પ્રોગ્રામ છે હોઈ જાય. આખો દી થાયકા છે હવે ફૂલ ને બત્તી સામે પડે છે એટલામાં કોઈ દેખાતું નથી. તો અહીંયા છે દુકાન અહીંયા. ચાલો તો હવે પાછા મળશું નવા વિડીયોમાં નવા વ્લોગમાં. જય હિન્દ જય ભારત. અમે તમારા તાપણું તો બતાવતા ભૂલી ગયો તો અહીંયા અમે ત્યારના બેઠા હતા અહીંયા. તો આ અમારી મહેફિલ છે ને આ અમારી દુકાન છે. એકદમ રોડને ટચ છે. ગામડાની મોજ જે લઈ શકે એ જ લઈ શકે. જેનું તેનું કામ નથી. એટલે ક્યારેક ગામડાની મુલાકાત લેજો. સિટીમાં રહીને નકરા કામ ધંધા ન કરતા. કેમ કે ગામડામાં જે રહો ને જે રેણી કેણી છે એને ભૂલાય નહીં. એના જેવું શાંત વાતાવરણ ક્યાંય મળે નહીં. જો આ એક વસ્તુ હાટું અમારે ખાલી જતો છું ઘરેથી. ઘર તો કેટલું બધી સેટું નથી. ઘર તમને કહું ને કે આ લાઈટ દેખાય છે ત્યાં હેઠ હે ઘર
એટલું બધી કાંઈ છેટું નથી સર, એટલે વાંધો ન આવે. ચાલો તો હવે પાછા જય હિન્દ જય ભારત.